લાખ લાખ રૂપિયા 50,000 ગરીબ ખરાબ થઈ ગયો. 2 લાખ નો માલ બગડ્યો બધો પલી ગયો. આવ્યા ને ટીપ તો પડે પણ હવે હું હાલે જાય રસોઈને બનાવવી પડે આઈ ત્યાં બધા મંડા ભેગા કરવા છોકરા બસ છે ને ઉતારે છોકરા છે બસ સ્ટેશન ઉપર. હા કઈ ખબર તો કરી જો આ મેળાની હાલત આવી છે કે આજ વરસાદ આવ્યો ને કાલ કેટલું માણસ હતો અને આજ તો જો હા ઉડે વાવાઝોડાની જેમ બધા અંદર તો જવાય ને ત્યાં વરસાદ ચાલુ છે પણ અમે આજ અમારું કામ હતું એટલે આવ્યા હતા ઓનલાઈન કરવાનું કામ કરવાનું હતું એટલે હું આ બાજુ એક આંટો મારતા આવીએ મેળા બાજુ પણ આ ગેટો તો બંધ કરવા માંડ્યા જો આ બધા ગેટો બંધ કરવા માંડ્યા બાકી કંઈક અબરકની તો ઉડે ગા ને જો અંદર તો બધું ઉડે ને કંઈક પેક છે ગોળ આ વરસાદ એટલે અંદર કંઈ ઉતારાય ને પૈસા તાકરે તો ઉપરનું જગ્યા થાય તો એક વિડીયો ઉતાર્યો મોદી તમને વિનંતી કરે છે આ વરસાદ પાણીમાં મોદીને કહો અમારો લાખ લાખ રૂપિયા 50,000 ગરીબ ખરાબ થઈ ગયો. અમારે જે ખર્ચો આવ્યો એ ખર્ચો પાછો દઈ દે. તોય ઘણો નુકસાન આઈ લે તમારે રમકડાનો સ્ટોલ છે હું નિરાલા રમકડાનો સ્ટોલ હતો ને રમકડાનો ધંધો હતો. હા બધી બધા સ્ટોલ તૂટી ગઈ અમારી. આ ઉડાડી નાખ્યો ને પલળી ગયો જા આ બાજુ બોલી હા શું છે નુકસાની થઈ ગયા અમારી આ બધું જો અહીંયા ઢાંકીને બેઠા કે અમુક ભીંજાઈ ગયા પલળી ગયા ઉડા વરસાદે જો બધા એટલા હેરાન હે વરસાદ લીધે બધા કે અમારે નુકસાન હે ભાડા ભર્યા નગરપાલિકાને બધા અને આ વરસાદે આવી દીધી જ્યાં બધા વાહનમાં ને બેઠા હજી એવો નવો વરસાદ જોઈ કે બહુ જ વરસાદ છે તમે તો બહાર ગામથી આવતા હોય ને આઈને જ છે બહાર ગામથી આવ્યા ને હજી વરસાદ બંધ થઈ જાય તો કંઈક નુકસાની ઓછી આવે મેળો ચાલુ થઈ જાય હા જો અહીંયા બધા ભીંજાતા બધા તકલીફ તો પડે પણ હવે હું હાલે જાય રસોઈને બનાવવી પડે અહીં પણ વરસાદ જાય રહ્યો ને 2-3 દી રોકાઈ ગયો તો વાંધો નહોતો અમે બધા મેળાની વાટ જોઈને બેઠા હતા મેળો કરવા જઈએ તો હવે બધા એનો બગાડી વરસાદ પડી ગયો તો વરસાદ હા એક કડાક ચીકના 10 રૂપિયા માંગી ચા પી. અત્યારે હજી વરસાદ એવો છે આમાં કઈ નીકળાય એમ નથી કાંઈ કમાઈ નથી જતા અહીંયા. હા અમે નુકસાન એ બધા કે નુકસાન બધાને હવે કુદરતી એમાં તો કઈ હાલે ને કોઈ પણ બંધ થઈ જાય હજી વરસાદ તો મેળો 2-3 દી થઈ જાય તો વાંધો ન આવે કોઈને નથી કમાઈ જતા. ભાડું લઈ લીધું 10-15 હજાર. હા ભાડા ભર્યા હોય વાહન ભાડા ને બધું તો બધું હવા નુકસાન હોય ગયું. હા નુકસાની મોટી બધા સારા બીજી ગયા અમે. આંજનો આવું નવો હોય ને વરસાદ આંજ છે અહીં બોલ ચાય પી રહ્યો. કારણ કે મને સમાતું નહોતું અત્યારે આ હાલત છે બધી બધા આ કામકાજ કરવાવાળા ઉભા ને બધા ભેગું કરે જાય બે દી વરસાદ ન આવ્યો તો આખો મેળો પૂરો 2-3 દી તો મેળો થાત બધી રોનક બદલી ગઈ વરસાદે રોનક બગાડી નાખી
મેળાની. આમાં કેટલી કેટલી નુકસાની છે, બધા બહાર ગામથી આવતા હોય. જોવો ત્યાં રાજુ ને બધે બંધ પડ્યા. કાલ કે એમ જગ્યા નહોતી બેહવું હોય તોય પાછામાં એ ને બધો. કાલ બપોર પહેલા રાતમાં બેહવું હોય તો વારો નહોતો આવતો, એટલો માણસની પબ્લિક ને બધી આનંદ હતો. હવે આનંદ બધો બગડી ગયો, વરસાદે બધું બગાડી નાખ્યો. વરસાદ હજી બંધ થવાનું નામ નહીં લેતો. સાંજનો તો ચાલુ થઈ ગયો, હજી એમને મેં બધા હવે બધા સામાન ને હાંસવે બધા ટોલું હતા. હવે એને નથી લાગતું કે પાછો મેળો ચાલુ થાય એવું. ત્યાં બધા માંડ્યા ભેગા કરવા. હાંજનો ચાલુ હોય ને અમે હાંજથી આવો ને એવો ચાલુ થયો ને. આવો ને આવો હાંજથી. હવે બાર ગામના હોય તો પછી એને પૂગવામાં વાર લાગે, ટાઈટ લાગે. જો ભાઈ કે તો ટાઈટ લાગે. હા, હાંજના ભીંજાતા હોય. કોટ ને રેનકોટ નથી લીધો તો આ બધું કેદાન મેદાન થઈ ગયું આ બાજુ પણ. તમે અહીં એક પોરબંદર થી હે વેરાવળ બાજુ થાવ વેસોમાં. હા, 2 લાખનો માલ બગડી ગયો. 2 લાખનો આમાં 2 લાખનો માલ બગડી બધો પલળી ગયો. પલળે કો. હા, પલળી ગયો માલ. હા, બગડે તો પછી વેચાય નહીં કોઈ. નુકસાન આવે ને, પૂરો ભાવ ન આવે ને. તો વેચાય તો ભીંજાઈ જાય. કેવાનો હતો સ્ટોલ? હા, નહીં છે પાછળ. છોકરા બચશે ને ઉતારે. છોકરા સેટ બચશે છે ને ઉતારે. હા, કઈ ખબર તો એટલે આ ભાડું પાછું ન આપી દો, રજૂઆત કરો તો. ભાડું ભર્યું હોય ભાડું તો આપી દે પણ પાછું આપી દે ને. ભાડું આપી દે પણ આપણે બેહવા નથી દેતા. હા, અત્યારે બેવા ને મેળામાં નથી બેહવા દેતા. બધાને બધું ઉપાડીને ભાગી જાય. બધું ભરી જાય. માલ ઉપાડી જાય. બધું ભરી જાય. વેચવા ન દે એવું હોય ને, જગ્યા પડી હોય તોય. તો નહીં. કલેક્ટર વાળા ભાઈઓ પેલા કીધું કાંઈ દે થઈ જશે, પછી આપી દીધું 2500 રૂપિયા. બેહવા માટે. હા, બેહવા માટે આ દે દીધું. પછી સાહેબ કલેક્ટર ને સમજ્યા હું આમ તો એમને કરી. હા, બીજા આવ્યા હોય એની પછી. હા, એમને પછી એમને કાઢ્યા. અત્યારે છોકરા હેરાન થઈએ, અમે હેરાન થઈએ. પોતે અમારો માલ દે. હા, જગ્યા વગર કઈ ગોઠવાય નહીં ને. ક્યાં જ આમાં જગ્યા તો હોવાની હોય. હા, એ તો એને આપી હોય એને તો ન કહેવાય. પેલા જગ્યા આપી પોંચ પાડીને પછી ઉતરાય. એટલે ભરું રહીએ ને કે હવે જગ્યા પોંચ આપીએ એટલે ગોઠવી દઈએ. એટલે નગરપાલિકાની જોડે ગોઠવણમાં ખામી હોય તો જગ્યા આપે પોંચ આપી દીધી એને જગ્યા ફાળવી દેવી જોઈએ ને. કોઈ માણસ હેરાન ન થાય. પોંચ આપી હોય પછી પોસ્ટ તો હશે. દેખાડો પોસ્ટ દેખાડો ને. આમાં ભીંજાઈ જાય નકામે.